कराग्रे वक्ते लक्ष्मी कर्मूले सरस्वती कर्मध्य तुम गोविंद पर पाते दर्शन समुद्र उसने देवी पर्वत तन्मंडल विष्णु पति पाद वसुदेव स्तम देवम चार मदम देव की परमाणु कुष्णुदेव गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री मुक्करत वासलम पगुलते गिरिरम योत्पात मो वंदे परमानंद हे माधव शांताकार भजन गण सपस नाभम सुरेश विश्वाधार गगन चंदन में वर्ण सुभागम लक्ष्मीकांत कमल नयनम योगी भेदियानिगम वंदे विष्णु भव भरण सर्वे लोकनाथ व्य ब्रह्मा वरुण श्रीतम सतनु मुनितम दिव्य सतनु वंदे सागपद कुमुपनिषदे गाय समागा दया नावश्य तथागत्यन मंचा पच्चयनिति योगिनी यस्यानत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्रे वेत्रे कप्रम ज्ञानम बुद्धम कृष्णाय गीतम या कुंदेन दुतुसार हार धवला या शुभ वस्त्रा होता या विनावार दंडमदित करा या क्षेत्र प्रशासन या ब्रह्मार सुत शंकर प्रभु दिव्य सदा विदिता सामा पातु सरस्वती भगवती नि शेष दाड़िया सीताराम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान स्वरूपमान माँ ब्रह्माणी माँ ब्रह्माजी माँ लक्ष्मा विष्णुवान ओम नमः भगवती वासुदेव हे जगन्नाथपुरी सुभद्रा राम राधे डाकोर ना ठाकुर सुराय गोकुल मथुरा वृंदावन सुभद्रा बद्रीनाथ एक मूल्य वाला द्वारका ना राजा रणसुरा द्वारका ना राजा गोकुल मथुरा वृंदावन सुभद्रा राम राधे माता बद्रीनाथ एक द्वारका ना राजा हे भूरिख्या हनुमान दादा है नमो भूरिख्या हनुमान जी महाराज है नमो भूरिख्या हनुमान राधे नमो राधे सीताराम श्रीमद भागवत महापुराण 11મો સક્રદ ને 18મો અધ્યાય શ્રીમદ ભાગવત મહાપુરાણ છે ને 11મો સક્રદ છે અને 18મો અધ્યાય કે વાન પ્રસથ અને સંન્યાસીના ધર્મ શ્રી ભગવાનનું વાસ કે भगवान श्री कृष्ण कहे से है प्रिय उद्धव जो ग्रस्ती मनुष्य वान प्रस्थમાં જવા ઈસે તો પોતાની પત્ની પુત્રને સોંપી દે મનુષ્ય વાન પ્રસ્થમાં જવા ઈસે તો પોતાની પત્ની પુત્રોને સોંપી દે अथवा पोतानी साथे ज राखी शांत अने सर्वय भगवान में मन पूर्वी थई आयुष्यनो तीजो भाग वनमाज आयुषनो तीजो ज भाग वनमाज रही आयुतीत करे तेणे वनमा पवित्र कंदमूळ अने फळोथी ज शरीर निवाह करवो जोईए तेणे वनमा पवित्र कंदमूळ अने फळोथी ज शरीर निवाह करवो जोईए वस्त्रोने बदले वृक्षोना ज साल पहेरे अने घास પાંદડા અને મુંગસ રસથી
મુંગસ શ્રમથી જ પોતાની જરૂરિયાત પૂરી કરી લે. કેશ રોમ નખ, કેશ રોમ નખ અને મૂછ દાઢી વગેરે શરીરના મળ મૂત્ર ન કરે, દાંતણ ન કરે ને જળમાં પ્રવેશ કરીને ત્રિકાળ સ્નાન કરે. જળમાં પ્રવેશ કરીને ત્રિકાળ સ્નાન કરે અને પૃથ્વી પર જ સૂઈ જાય. ગ્રીષ્મ ઋતુમાં પંચાગિન તાપવવું અને વર્ષા ઋતુમાં વરસાદની ધારાઓનું સહન કરવી. શિયાળામાં પાણીમાં જ કંઠ સુધી ડૂબે. શિયાળામાં પાણીમાં કંઠ સુધી ડૂબ્યો રહે અને આ પ્રમાણે કઠોર તપ કરે. અગ્નિ દ્વારા રાંધેલું અન્ન અથવા કુદરતી રીતે પાકેલા કંદ મૂળ ફળથી જ પોતાનો નિવાહ કરે. કેટલાક ધાન્યોને ખાંડવા કૂટવાની જરૂર જણાય તો જ ખાણીયામાં ખાંડી અથવા પથ્થરથી કૂટીને ખાવા અથવા દાંતથી જ સાવીને ખાઈ લેવા. દેશ કાળ અને શારીરિક સામર્થ્ય જોતા ઉંદર પૂતીની તમામ સામગ્રી પોતે જ લઈ આવે. બીજાનું લાવેલું કામમાં ન લે. વાનસ પ્રસથી પુરુષે વનમાં પાકતા ધાન્ય વગેરેથી શરૂ ક્રો કાશ વગેરે હવિષ્યાન તૈયાર કરવા અને આ અન્ય સામગ્રીથી સમયાનુસાર આગ્રહણ ઇષ્ટ વગેરે વિદેક કર્મ યજ્ઞ કરવા ને પશુ બલિથી મારું યજન ક્યારે કરવું નહીં. પશુ બલિથી મારું યજન ક્યારે કરવું નહીં. કોઈ પણ વસ્તુ જીવ માત્રને સડાવીને ભગવાનની આરાધના કરવી નહીં. કોઈ પણ જીવ માત્રની હત્યા કરીને ભગવાનને રાજી કરવા નહીં. એનું કોઈ કે વાનસ પ્રસથી પુરુષ વેદ વિહત અગ્નિહોત્ર ને આદિ અમાસ પૂર્ણિમા વાનસ પ્રસથી પુરુષ વેદ વિહિત અગ્નિહોત્ર ને આદિ અમાસ અને પૂર્ણિમા અને શત્રુ માસ વગેરેમાં જે યજ્ઞ યાગાદિન શાસ્ત્રમાં વિધાન છે તેવું પૂર્વે ગ્રસ્તા વસ્તુમાં કરતો તે પ્રમાણે કરતો રહેને તે દ્વારા મારું જ યજન કરે. આ પ્રમાણે તપનું આચરણ કરતા કરતા મુનિનું શરીર જ્યારે કાષ્ટભૂત થઈ જાય છે ત્યારે તે તપો મૂર્તિ મારી જ આરાધનાના ફળ સર્વરૂપે ઋષિઓએ પ્રાપ્ત થનારા લોકમાં જ્યારે એ અર્થાત મહાલોકમાં થઈને પછી મારા લોકમાં જાય. પ્રિય ઉદ્ધવ, જે પુરુષ અપાર કષ્ટ
કષ્ટ સહન નહીં, મોક્ષદાયી આ મહાન તપ સર્વગ બ્રહ્મલોક વગેરે ફળોની પ્રાપ્તિ માટે કરે. તેનાથી વધીને મૂઢ બીજો કોણ હશે? તેથી તે તપનું અનુષ્ઠાન નિષ્કામ ભાવે જ કરવું જોઈએ. તેથી તપનું અનુષ્ઠાન નિષ્કામ ભાવે જ કરવું જોઈએ. હે ઉદ્ધવ, હે પ્રિય ઉદ્ધવ, વાનપ્રસ્થ પુરુષ જ્યારે પોતાના આશ્રમને અનુસાર નિયમોનું પાલન કરવામાં અસમર્થ બની જાય, વૃદ્ધાવસ્થાને લીધે તેનું શરીર કાપવા લાગે, ત્યારે યજ્ઞાગ્નિ ભાવના દ્વારા પોતાના અંતકરણમાં જ આરોપિત કરી અને પોતાનું મન મારી સાથે જોડીને અગ્નિમાં પ્રવેશ કરી જાય. હા, વૃદ્ધાવસ્થાને લીધે તેનું શરીર કાપવા લાગે, ત્યારે યજ્ઞાગ્નિ ભાવના દ્વારા પોતાના અંતકરણમાં આરોપિત કરી લે અને પોતાનું મન મારી સાથે જોડીને અગ્નિમાં પ્રવેશ કરી જાય. આ વિધાન જે લોકો વીરકત નથી તેમના માટે છે. કર્મોના ફળ સર્વરૂપ જે લોક પ્રાપ્ત થાય છે તે બધા નરકો જેવા જ દુખાઈ છે. આવો જો પૂર્ણ વૈરાગ થઈ જાય તો વિધિ પૂર્વક અગ્નિનો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરી લે. જો વાનપ્રસ્થ પુરુષ સંન્યાસ લેવા ઈચ્છે તો તેને પ્રથમ વેદ વિધિ પ્રમાણે 8 પ્રકારના શુદ્ધ અને પ્રજાપ્રત્ય યજ્ઞથી મારું યજન કરવું. ત્યાર પછી પોતાનું સર્વે સર્વ ઋતવજને અર્પણ કરી દે. યજ્ઞાગીઓને પોતાના પ્રાણોમાં લીન કરીને અને પછી કોઈ પણ સ્થાન પદાર્થ અને આયુક્તોની અપેક્ષા છોડીને સંન્યાસ ગ્રહણ કરે. ઉદ્ધવજી જ્યારે બ્રાહ્મણ સંન્યાસ લેશે ત્યારે દેવતાઓ, સ્ત્રી પુત્રો, સગા સંબંધીઓના ઉદ્ધવજી જ્યારે બ્રાહ્મણ સંન્યાસ લેશે ત્યારે દેવતાઓ, સ્ત્રી પુત્રો, સગા સંબંધીઓના જ રૂપમાં આવીને વિઘ્ન ઊભું કરે છે. દેવતાઓ એવું વિચારે છે કે અરે આ તો અમારા લોકની અવગણના કરીને અમને ઓળખીને પરમાત્માને પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે. જો સંન્યાસી વસ્ત્ર ધારણ કરે તો માત્ર લગોટી જ પહેરે. જો સંન્યાસી વસ્ત્ર ધારણ કરે તો માત્ર લગોટી જ પહેરે અને વધારેમાં વધારે તેની ઉપર એક નાનકડો કપડાનો પટકો વીંટાળી દે, જેનાથી લગોટી ઢકાઈ જાય તેની
સર્વે કાંઈ છોડી દીધું છે. તેથી જ કોઈ આપતી જ આવે તો તે આશ્રમ મોક્ષ મૂષિત દંડ અને કર્મ દળ સિવાય. તેથી કોઈ આપતી ન આવે તો તે આશ્રમોષિત દંડ અને ને કમંડળ સિવાય બીજું કોઈ પણ વસ્તુ પોતાની પાસે ન રાખે. સાતી વેળા કોઈ જીવ પણ નીચે દબાઈ જાય નહીં, તેનું જ ધ્યાન રાખીને ચાલે. પાણીને કપડાથી ગાળીને પીવે. સંન્યાસી પવિત્ર થયેલી વાણી બોલે. સંન્યાસીથી પવિત્ર થયેલી વાણી બોલે. મનને જે પવિત્ર લાગે તેવું આચરણ કરે. મનને જે પવિત્ર લાગે તેવું જ આચરણ કરે. વાણી માટે મૌન, શરીર માટે નિષ્કષ્ટ શિક્ષિત અને મન માટે પ્રાણાયામ દંડ છે. જેથી પાસે આ ત્રણે દંડ નથી તે માત્ર વાસનો દંડ ધારણ કરવાથી દંડે સ્વામી થઈ જતો નથી. વાણી માટે મૌન, શરીર માટે નિષ્કૃતિ અને મન માટે પ્રાણાયામ દંડ છે. જેની પાસે આ ત્રણે દંડ નથી તે માત્ર વાસનો જ દંડ ધારણ કરવાથી દંડી સ્વામી થઈ જતો નથી. સંન્યાસીએ નિધિત અથવા પતિ પોતે છોડીને સારે. સંન્યાસીએ નિધિત અથવા પતિ તોને છોડીને સારે વણની ભિક્ષા લેવી. પૂર્વી નિધિ રીત કરેલા જ ન હોય એવા માત્ર જ 7 ઘરેથી ભિક્ષા લેવી. ભિક્ષામાં જે મળી જાય એટલાથી જ સંતોષ માનવો. આ પ્રમાણે ભિક્ષા લઈને વસ્તીની બહાર જળ શ્રમ પર જઈ તથા હાથ પગ ધોઈને જળ દ્વારા ભિક્ષાનું પોષણ કરીને પછી જ શાસ્ત્રોક્ત પદ્ધતિથી જેમને ભિક્ષાનો ભાગ આપવો જોઈએ તેમને આપીને જે કાંઈ શેષ રહે તે મૌન રહી ખાઈ લેવું. જેના બીજા સમય માટે બસાવીને તેમાંથી કશું ન રાખવું અને ફેંકી ન દેવું. અને બીજા સમય માટે બસાવીને પોતાની તેમાંથી કશું ન રાખવું અને ફેંકી ન દેવું. રાખવું નહીં બીજા ટક માટે ને ફેંકી ન દેવું. જોતું હોય એટલું લેવું ભિક્ષા માટે. 7 ઘરે મળે તો ભોજન લેવું, 8મે ઘરે જવું નહીં. સંન્યાસીએ પૃથ્વી પર એકલા જ વિસરવું જોઈએ. ક્યાંય પણ આસક્ત ન થવું. ઇન્દ્રિયોને વશમાં રાખવી
પોતાના આત્મભાવમાં જ મસ્ત રહેવું, અત્યધિક પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવી અને સર્વેસ્ત્ર સમાન રૂપે શિથત પરમાત્માનો અનુભવ કરતા રહેવું. સંન્યાસીએ નિજન અને નિભ્ય એકાંત સ્થાનમાં રહેવું જોઈએ. તેનું અંતકરણ નિરંતર મારામાં સાધનથી વિસ્તૃત હોય છે. જે પોતાને મારાથી અભિન્ન અદ્વિતીય અને અખંડ રૂપે હોવાનું માને, જે પોતાની જ્ઞાન દ્રષ્ટિથી બંધન મોક્ષનો વિચાર કરે, જે પોતાની જ્ઞાન દ્રષ્ટિથી બંધન મોક્ષનો વિચાર કરે તથા નિશ્ચય કરે, ઇન્દ્રિયોનો વિષયો માટે સંસળ થવું એ જ બંધન છે અને તેમનો સમય એ જ મોક્ષ છે. જે સંન્યાસીએ મન અને બધી પાંચ ઇન્દ્રિયો જીતી લેવી, ભોગોની તૃષ્ણા સમજીને તેમના તરફથી સર્વેથા મોઢું ફેરવી લેવું અને પોતાના અંતરયાત્મામાં જ આનંદનો અનુભવ કરવો. આ પ્રમાણે તે મારા પ્રત્યેની ભાવનાથી ભરપૂર થઈને પૃથ્વી પર વિસરતો રહે. પવિત્ર દેશ, નદી, પર્વતો, વન અને આશ્રમો સંપૂર્ણ જગતમાં ક્યાંય મમતા જોડાય યા વિના જ ફરતો રહે. પવિત્ર દેશ, નદી, પર્વતો ને વન અને આશ્રમો સંપૂર્ણ જગતમાં ક્યાંય મમતા જોડાયા વિના ફરતો રહે. માત્ર ભિક્ષા માટે જ નગર, ગામ અને ગોપાલોની વસ્તીમાં જાય. ભિક્ષા પણ ઘણું કરીને વાન પ્રસ્ત આશ્રમમાંથી જ ગ્રહણ કરે, કારણ કે વાનસ પ્રસ્તિઓનું અન શિલોલ પદ્ધતિથી આણેલું ખેતરમાં પડી રહેલું હોય તે વીણીને લાવેલું હોવાથી પવિત્ર હોય છે. આવું અન્ન ખાવાથી મોહ તુરત દૂર થઈ જાય છે અને અંતકરણ પવિત્ર થઈ જાય છે. વિચારક સંન્યાસી દસ્યમાન જગતને ક્યારે સત્ય સમજતો નથી, કારણ કે તો પ્રત્યેક નાશવાન છે. ક્યાંય આસ્કિતમાં ન ફસાય, કંઈ પણ કરવાની ઈચ્છાનો પણ ત્યાગ કરે. સંન્યાસીએ વિચારવું જોઈએ કે આત્મામાં જે મન, વાણી અને પ્રાણીના સદાક રૂપ આ જગત છે તે નિતાત માયા જ છે. આ તક દ્વારા તેનો ત્યાગ કરીને આત્મ સ્વરૂપમાં શિથત થઈ જાય અને ક્યારે તેનું સ્મરણ કરે
જ્ઞાની શિષ્ટ વિરકત સંન્યાસી અથવા મારો ભગત અથવા જેને મોક્ષ સહિત કશી પણ અપેક્ષા નથી એવા જ્ઞાની આશ્રમોને ઓળખાવનારા શિખા સત્ર દંડ કમંડલ અને ઉપવિત વગેરે કોઈ પણ સિંહનો વાળા આશ્રમોને તજી દઈ વિધિ નિષિદ્ધથી પર થઈ અથા યોગ ધર્મનું પાલન કરી સર્વસદ વિસરણ કરવું જોઈએ. જે જ્ઞાની હોવા છતાં બાળક જેવો રહે, જે જ્ઞાની હોવા છતાં બાળક જેવો રહે, વિવેકી હોવા છતાં જડભૂત રહે, વિધાન હોવા છતાં ઉન્મત્તની જેમ બોલે અને સમસ્ત વેદ વિધાનો ગાતા હોવા છતાં પણ પશુભૂતિ અર્થાત અશ્રોકસ આચરણ કરવા વાળાઓની જેમ વર્તન કરે, જે વેદોના કર્મકાંડ વ્યાખ્યાન વગેરે પર પ્રીતિ ન રાખે, જે વેદોના કર્મકાંડ વ્યાખ્યાન વગેરે પર પ્રીતિ ન રાખે, પાખંડથી દૂર રહે. આમાં લખ્યું પાખંડથી દૂર રહે એટલે મંદિરો છે આ બધે મોટા મોટા છે મંદિર, આશ્રમો છે, પણ ગુરુ બનાવતા કે સંતોને પગે લાગતા વિચારવું, સાધુને પગે લાગતા વિચાર. સાધુ કેવો છે ચકાસવો, સાધુ આપણે લાયક છે કે આપણે સાધુને લાયક છે, સાધુને વિચારવું જોઈએ કે આપણો આ શિષ્ય લાયક છે. એવા શિષ્ય બનાવો ને એવા સાધુને પગે લાગવું ને ગુરુ બનાવવા. સાધુને શેક કરી 17 વખત પછી એને ગુરુ બનાવવા, સાધુને પગે લાગવું, સંતોને પગે લાગવું. લાગઠ અત્યારે રાજા ભાગે પાખંડી મંદિરોમાં બેઠા છે. જીવ માત્રની મારી તારી કરે, મારું છે, આનું છે, હું હું કરું, મારું છે, આ તારું છે, અભિમાની છે, ક્રોધી છે, લોભી છે, મોહી છે, ઘમંડી છે, વિકારી છે, શરાબી છે, ઈંડા ખાય છે, મટન ખાય છે, શરાબ પીવે છે ને રોષ કરે છે, દોષ કરે છે, અભિમાન કરે છે, ગાંજો પીવે છે, દક્ષ પીવે છે, દક્ષ લે છે, સરસ લે છે, મટન માંસ ખાય છે, મંદિરા પાન કરે છે. એવા સંત નો કહેવાય, એ પાખંડી કહેવાય. ને સંતને વિચારીને સંતના શરણે જવું ને સંતના પગ પકડવા. ગુરુ બનાવવા તો હાથ વખત વિચાર કરવો ને ગુરુ તો એ બનાવવા ને ગુરુને શેલો બનાવતા વિચાર કરવો. લાગઠ શેલો બનાવી ન દો ને એ શેલો ઊંધું વાળે પછી ગુરુનું અપમાન, પછી એના આશ્રમ મંદિરનું અપમાન થાય એવું શેલા ન બનાવે. પાખંડથી દૂર રહેવું, તક વિકતથી અળગો રહે અને જ્યાં પૂછક વાદ વિવાદ થતો હોય અને
તક વિતકથી અળગો રહે અને જ્યાં સુસક અને વાદ વિવાદ થતો હોય ત્યાં કોઈનો પક્ષ ન લે. એ એટલો ધ્યેયવાન હોય કે તેના ચિત્તમાં કોઈ પણ પ્રાણીથી ઉદ્વેગ ન થાય અને તે પોતે પણ કોઈ પ્રાણીને ઉદ્વેગ ન કરે. તેની કોઈ નિંદા કરે તો પ્રસન્નતાથી સહી લે, કોઈનું અપમાન ન કરે. પ્રિય ઉદ્ધવ, આ શરીર માટે પશુની જેમ કોઈનાથી વેર ન કરે. આ શરીર માટે પશુની જેમ કોઈના નાથી વેર ન કરે. પશુની જેમ કોઈનાથી વેર ન કરે. જેમ એક જ સનમાં જળથી ભરેલા વિભિન્ન પાત્રમાં અલગ અલગ દેખાય છે, એ જ પ્રમાણે એક જ પરમાત્મા સમસ્ત પ્રાણીઓમાં અને આપણામાં પણ સ્થિત છે. બધાનું આત્મા તો એક જ છે. બધા પ્રાણીઓના શરીર પણ એક સમાન પંચ મહાભૂતોથી બનેલા છે. તેથી તેમાં પંચભૂત પણ એક જ છે. આની સ્થિતિમાં કોઈની સાથે વેર વિરોધ કરવો એ પોતાની સાથે જ કરવા બરાબર છે. આવી સ્થિતિમાં કોઈની સાથે વેર વિરોધ કરવો એ પોતાની સાથે જ કરવા બરાબર છે. હે પ્રિય ઉદ્ધવ, સંન્યાસીને જો કોઈ દિવસ ભોજન ન મળે તો તેને દુઃખી થવું ન જોઈએ, અને જો મળી જાય તો રાજી પણ થવું ન જોઈએ. તેને ધ્યેય રાખવું જોઈએ ને ભોજન મળવું કે ન મળવું બંને પ્રારબ્ધનો ખેલ છે. ભિક્ષા અવશ્ય માગવી જોઈએ અને તે ઉચિત પણ છે, કારણ કે ભિક્ષાથી જ પ્રાણીની રક્ષા થાય છે. પ્રાણ હશે તો જ તત્વનો વિચાર થાય છે, અને તત્વ વિચારથી તત્વ જ્ઞાન થાય છે, અને તેનાથી મુક્તિ મળે છે. ભિક્ષા અવશ્ય માગવી જોઈએ અને જે ઉચિત પણ છે, કારણ કે ભિક્ષાથી જ પ્રાણોની રક્ષા થાય છે. પ્રાણ હશે તો જ તત્વનો વિચાર થશે, અને તત્વ વિચારથી તત્વ જ્ઞાન થાય છે, અને તેનાથી મુક્તિ જ મળશે. સંન્યાસીએ પારદ પ્રમાણે સારી અથવા નરસી જેવી પણ ભિક્ષા મળે તેનાથી પોષણ કરી લેવું. વસ્ત્ર અને પથારી પણ જેવી મળે તેનાથી કામ ચલાવી લેવું. તેમાં સારા ખોટાનો ભાવ ન લાગવો. શોષ આસમન અને શોષ
આસમન અને સ્નાન આ કરવા જોઈએ એવા વિધિ કાર્યનો આધાર જ્ઞાની પુરુષને લે. જ્ઞાની પુરુષ ન લે. એ જ પ્રમાણે અન્ય નિયમોને પણ વિધિ વાય સમજે ન કરે. ભલે કે લીલાની જેમ કરે, લીલાની જેમ કરે. જેમ હું ઈશ્વર બધા કર્મો લીલાની જેમ કરું છું. જ્ઞાની એક માત્ર ભગવાનને જ સર્વત્ર જુએ છે. જ્ઞાની ભગવાનને જ જ્ઞાની એક માત્ર ભગવાનને સર્વત્ર જુએ છે. તેથી ભગવાન જ છે તે નહીં તેવા ભેદની પ્રતીતિ જ તેને સ્થિતિ નથી. શરીર છૂટે તે પહેલા શરીર છૂટે તે પહેલા જો ક્યારે શારીરિક પીડાને કારણે તેને ભેદની પ્રતીતિ થઈ જાય તો પણ તે કાયમ રહેતી નથી અને તે જ્ઞાની મૃત્યુ પછી મારી સાથે એક રૂપ થઈ જાય છે. હે ઉદ્ધવજી, સત્ય પુરુષ, જ્ઞાની મનુષ્ય, કર્મયોગી, ભક્તિ યોગ પુરુષને જ્યારે ભક્તિ યોગ, કર્મયોગી, સનાતન ધર્મ અને મારું વાસુદેવ કૃષ્ણનું જ્યારે એવો નિશ્ચય થઈ જાય કે સંસારના વિષયો ભોગનું ફળ દુઃખ દૂર છે. દુઃખ છે ત્યારે જે તેમાંથી વિરકત થઈ જાય છે. પણ જો તે મારી પ્રતિષ્ઠાના સાધન ન જાણતો હોય તો ભાગવત તનમય રહેવાવાળા બ્રહ્મનિષ્ઠ ને સદગુણ શરણ ગ્રહણ કરે. સત્યનો ગ્રહણ કરે, કર્મ યોગનો ગ્રહણ કરે, ભક્તિ યોગનો ગ્રહણ કરે, સમરણ વાસુદેવ કૃષ્ણનું કરે. તેણે ગુરુની દૃઢ ભક્તિ કરવી, સદા શ્રદ્ધા રાખવી અને તેમનામાં દોષ બુદ્ધિ ન કરવી. જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન ન થાય ત્યાં સુધી અત્યંત આદર સાથે ગુરુને પરમાત્મા રૂપ માની તેમની સેવા કરવી. પરંતુ જેણે 5 ઇન્દ્રિયો અને મન આ છ ઉપર પરંતુ જેણે 5 ઇન્દ્રિયો અને મન આ છ ઉપર વિજય મેળવ્યો નથી, જેના ઇન્દ્રિય રૂપી ઘોડા અને બુદ્ધિ રૂપી સાથી ભટકી ગયેલા છે, તેના અંતમાં ન તો જ્ઞાન છે કે ન વૈરાગ્ય. તે ભલે ને ત્રિદંડી સંન્યાસીનો વેશ ધારણ કરીને પેટ ભરે તો પણ તે સંન્યાસી ધર્મનો નાશ કરી રહ્યો છે અને પોતાના હૃદયમાં રહેલા મને
જેના અંતરમાં ન તો જ્ઞાન છે કે ન તો વૈરાગ્ય છે, તેને ભલે ને આ પછી ફરી વખત બોલું છું, પરંતુ જેને 5 ઇન્દ્રિયોને અને મન આ 6 ઉપર વિજય મેળવ્યો નથી, તેના ઇન્દ્રિય રૂપી ઘોડા અને બુદ્ધિ રૂપી સારથી ભટકી ગયેલા છે. જેના અંતમાં ન તો જ્ઞાન છે કે ન તો વૈરાગ્ય છે, ભલે ને ત્રિદંડી સંન્યાસીનો વેશ ધારણ કરીને પેટ ભરે તો પણ તે સંન્યાસી ધર્મનો નાશ કરી રહેલો છે અને પોતાના હૃદયમાં રહેલા મને છેતરવાની કોશિશ કરે છે. કારણ કે હજી તે માત્ર વેશધારી સંન્યાસીની વાસનાઓ ક્ષીણ થઈ નથી. તેથી તે આ લોક અને પરલોક બંનેથી ભ્રષ્ટ થઈ જાય છે. સંન્યાસીનો મુખ્ય ધર્મ છે શાંત. સંન્યાસીનો મુખ્ય ધર્મ છે શાંત અને અહિંસા. વાનપ્રસ્થનો મુખ્ય ધર્મ છે તપ અને ભાગવત ભાવગ્રસ્તનો મુખ્ય ધર્મ છે પ્રાણીઓની રક્ષા અને યજ્ઞ યાગ કથા અને પ્રાણીઓની રક્ષા માટે યજ્ઞ યાગ કથા એટલે બ્રહ્મચારીનું મુખ્ય ધર્મ છે. બ્રહ્મચારીઓનું મુખ્ય ધર્મ છે ગુરુ સેવા. ગ્રસ્થ પણ માત્ર ત્રિકાળમાં પોતાની સ્ત્રીઓનો સહવાસ કરે તેના માટે આ બ્રહ્મચર્ય તપ તેના માટે પણ બ્રહ્મચર્ય તપ શોષ સંતોષ અને સમસ્ત પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ભાવ એ મુખ્ય ધર્મ છે. મારી ઉપાસના તો બધાએ એ કરવી જોઈએ. ગ્રસ્ત પણ મારું માત્ર ઋતુ કાળમાં જ પોતાની સ્ત્રીઓનો શ્વાસ કરે અને તેના માટે પણ બ્રહ્મચર્ય તપ શોષ સંતોષ અને સમસ્ત પ્રાણીનો પ્રત્યે પ્રેમ ભાવ એ મુખ્ય ધર્મ છે. પ્રત્યેક પ્રેમ ભાવ એ મુખ્ય ધર્મ છે. મારી ઉપાસના તો બધાએ કરવી જોઈએ. જે પુરુષ આ પ્રમાણે અન્ય ભાવથી પોતાના વર્ણાશ્રમ ધર્મ દ્વારા મારી સેવામાં લાગેલો રહે છે અને જે સંગળા પ્રાણીઓમાં મને જુએ છે તેને મારી અવિસળ ભક્તિ પ્રાપ્ત થાય છે. મારી યુટ્યુબમાં મારી ચેનલ છે. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. સબસ્ક્રાઇબ કરવા વિનંતી. બોલશો તો આવશે, લખશો તો આવશે. યુટ્યુબમાં મારી ચેનલ છે. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. બોલશો તો આવશે, લખશો તો આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી
ને આ ભાગવત પૂરું થાય એટલે મારી કથાઓ બધી યુટ્યુબમાં ડાયરેક્ટ લાઈવ થશે, ફેસબુકમાં નહીં. હે ઉદ્ધવજી, હું સંપૂર્ણ લોકોનો એકમાત્ર સ્વામી. હે ઉદ્ધવજી, હું સંપૂર્ણ લોકોનો એકમાત્ર સ્વામી, બધાની ઉત્પત્તિ અને પ્રલયનું પરમ કારણ બ્રહ્મ છું અને નિત્ય નિરંતર અખંડ ભક્તિ દ્વારા ભગત મને પ્રાપ્ત કરી લેશે. ઉદ્ધવજી, હું સંપૂર્ણ લોકોનો એકમાત્ર સ્વામી, બધાની ઉત્પત્તિ અને પ્રલયનું પરમ કારણ બ્રહ્મ છું. નિત્ય નિરંતર અખંડ ભક્તિ દ્વારા ભગત મને પ્રાપ્ત કરી લેશે. આ પ્રમાણે ગ્રસ્ત પોતાના ધર્મ પાલન દ્વારા અંતકરણને સારી રીતે પેઠે શુદ્ધ કરીને મારા ઈશ્વરને મારા સર્વરૂપને જાણી લે અને જ્ઞાની વિજ્ઞાનથી સંપન્ન થઈને સિદ્ધ મનને પ્રાપ્ત કરી લે છે અને મારામાં એક મન રાખીને મારું સ્મરણ કરે છે. એટલે હું તાત્કાલિક પ્રગટ થાઉં છું. સતત વાસુદેવ કૃષ્ણનું સ્મરણ કરવું, અને સ્મરણ કરો એટલે તરત કાસડી ઉશી કરીને દોડવા મળશે ભગતની પાછળ. વાસુદેવ કૃષ્ણ છેલ્લીની પાછળ દોડ્યો, શેઠ સગાડશા પાછળ દોડ્યો, નરસિંહ મહેતા પાછળ દોડ્યો, વાસુદેવ કૃષ્ણ સુદામા પાછળ સામે દોડ્યો, મીરા પાછળ ને સબરીની પાછળ દોડ્યો. એકનો એક, રામ હોય કે શ્યામ હોય, રામ હોય કે શ્યામ હોય, સે તો એકનો એક. વિષ્ણુ હોય કે નારાયણ હોય કે રામ હોય કે શ્યામ હોય, એકનો એક એ મારો શ્યામ છે. મારા અંદરમાં બેઠો છે, એ બોલે છે એ બધા સાંભળે છે. બધા જીવોમાં એકનો એક મારો શ્યામ બેઠો છે. અણુમાં મારો શ્યામ આમાં બેઠો છે, એ બોલે છે એ જ બધામાં બેઠો છે. બધા પક્ષીઓમાં, બધા પ્રાણીઓમાં, બધા રાક્ષસોમાં, બધા જાતિમાં, અંગ્રેજ હોય, મુસ્લિમ હોય કે હિન્દુ હોય કે જૈન હોય, એમાં એકનો એક બેઠો છે. એમાં અલગ કોઈ નથી. જેવી એની પ્રકૃતિ એવા જ એના પ્રાણ હોય છે. જેવી પ્રકૃતિ હોય એવા એના મન અને વિચાર. આ સદા સાર રૂપી વર્ણાશ્રમીઓનું આચરણ રૂપ ધર્મ છે. તેમને કહ્યો, જો આ ધર્મ સારી, તમને કહ્યો, જો આ ધર્મ મારી ભક્તિથી યુક્ત થઈને મને જ અર્પણ કરીને પાળવામાં આવે તો તે મોક્ષદાયી બને છે. હે મહાત્મા ઉદ્ધવજી, તમે જે પ્રશ્ન મને પૂછ્યો હતો તેનો ઉત્તર મેં આપી દીધો અને એ જણાવી દીધું કે પોતાના
ધર્મનું પાલન કરનાર ભગત મારા પરબ્રહ્મ સ્વરૂપને કઈ રીતે પ્રાપ્ત થાય છે? અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમશ્યામ એકાદશ ચક્રે 11મા ચક્ર અંતર્ગત 18મો અધ્યાય સમાપ્ત. वसुदेव स्तम देवम कंचारो मदम देव की परमाणु पुष्य गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै गुरु मुख करो तो वासलम पगलो दत्त गिरिरम ज्योतिपात्म वंदे परमानंद हे माता शांताकार भजन गण सपसनाभम सुरी शविश्वाधार मुख गण चंदन मेघ वरण सुभागमन लक्ष्मीकांतम कमल नयन योगी भेदियानि वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथ ब्रह्मा पूर्णम श्रीतम सतुनो मनितम दिवे सद्वे वंदे सागपदकमोपनिषदे गाह्य समागा दयानावश्य तत्तगत्यन मंचा पचयनिति योगिनि यस्यानत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पप्पन पारिदात्र प्रोत्रे व्यतिरेक प्रज्ञान मुद्रां कृष्णायितां या कुंदेन दुप्तसारहार धवला या शुभवस्त्रावता या वीणावाद धर्मतीतकरा या क्षेत्र प्रशासन या ब्रह्मारसुत शंकर प्रबुद्धि विवे सदावती ता सामा पातु सरस्वती भगवती निशेष सीताराम नमो आ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान सुरत माँ नमो ब्रह्मणी माँ ब्रह्माजी ब्रह्मपिता माँ मालक माँ विष्णु ओम नमो भगवती है जगन्नाथपुरी सुपुत्रा डाकोरना ठाकुर गोकुल मथुरा वृंदावन बद्रीनाथ एक गोकुल मथुरा वृंदावन बद्रीनाथ एक द्वारका ना राधा है गुरुज्ञान मंदिर है सीताराम नंबर राधे कन्या